માયા એવી છે કે માણસ લાખ રૂપિયા કમાય એટલે બીજે દિવસે દારૂની જેમ હેર પીએ હવા હેર પર જ જાય. આ માયાનો પ્રભાવ છે. એટલે માણસો લાખ રૂપિયા કમાય એને પછી 1.5 લાખ જ કમાવાનું મન થાય, એનું જીવન પૂરું થઈ જાય. બાકી એમાં એ માપ રાખી શકતો અને એવામાં ને એવામાં આખી જિંદગી પૂરી થઈ જાય. ને પોતે પણ સુખ કરે અને ની કોઈ જીવને પણ સુખી કરી શકે. એમને એમ જીવન પૂરું થઈ જાય. એટલે નક્કી આપણે કરવાનું કે જીવનને કેવી રીતે જીવવાનું. એટલે મારો ને તમારો ખાલી ભ્રમ છે કે આ ભેગું કરી કરીને આ વહ એનો કંઈ પણ અર્થ નહીં મળે. કારણ કે આપણે જીવતા છે તો પરિવારની ચિંતા છે. કાલે ઉઠીને રામ નામ સત્ય થઈ ગયું, પરમ દિવસથી તમને કોઈ યાદ બી નહીં કરે, એવું આ જીવન છે. એટલે સાંઈ બાબાના શબ્દો એટલા માટે યાદ આવે કે પોતાનું કલ્યાણ જાતે પોતે, એમાં કોઈ જવાબદાર નહીં. જાતે પોતે જ પોતાનું કલ્યાણ કરી લેવાનું. ને તો એને એ જ મુઠ્ઠીમાં માણસો લઈ જાય, પોતાના કર્મો લઈ જાય. એટલે આપણે પણ આ દંપતી પરથી શીખીએ અને આજે તો એમને સાક્ષાત વિરાજમાન કરવાના છે કે પ્રસાદ લેતા લેતા પણ એમના દર્શન આપણને થતા રહે અને સાક્ષાત અન્નપૂર્ણા અહીંયા બેસે. તો એનો જ્યારે સમય આવે તો શિરડીની જેમ સવારથી સાંજ સુધી પણ સાંઈધામની અંદર મહાપ્રસાદ ચાલે. જે કલ્પનાઓ કરેલી આજ સુધી કે જે તે સમયે શિરડીમાં જતા અને કાકડ આરતીમાં શ્વાનો ભૂખતા, તો ત્યારે અમને પણ એવું થતું કે આપણે અહીંયા પણ આવું થવું જોઈએ. તો આજે બધા દ્રશ્ય જોઈ શકે કે આપણે અહીંયા કાકડ આરતી ચાલુ થાય એટલે કેટલાઓ શ્વાનો ભૂખી. જે કલ્પનાઓ કરેલી કે સદાવર ચાલતો, સદાવર પણ ચાલુ થયું. હવે પછી એ કલ્પના કે સવારને સાંજે તો ઠીક, પણ સવારથી ચાલે તો સાંજ સુધી ચાલે, સમય આવે. માણસો ખાલી હારી કલ્પના કરે પણ એને પૂરું ભગવાન કરે. પણ જે મેને મહત્વ આપવા ગયા કે મેં કરતો છે ત્યાં ચોકડી લાગી જાય. જો આપણા સાંઈધામની અંદર કોઈ પણ વારંવાર આ કહેવું પડે કે કોઈ પણ સ્લીપ નહીં મળે, કોઈ પણ ટ્રસ્ટ નહીં મળે. અને આજે તમે જયંતિભાઈ જોડે કાકડ આરતીમાં જવાબ લીધો કે એવી બધાને કેવી ચિંતા થઈ કે જે ભંડારામાં એના નામ લખવાના, પણ સદગુરુને પૂછ્યું તો એને તે પણ ના પાડી દીધી. કારણ કે દાન ગુપ્ત જ હોવું જોઈએ. આ સદગુરુનો આજનો જ ઈચ્છો છે. કાકડ આરતી પછી જવાબ લીધો કે નામ લખવાના કે કેમ? નામ લખે એટલે એકબીજાને પ્રેરણા મળે. પણ અમારા સદગુરુને એ પણ મંજૂર આપતું. આજે સવારની વાતો છે બધાની રૂબરૂમાં, કારણ કે એનું પુણ્ય પછી પૂરું થઈ જાય. એટલે જે પણ કરવાનું તો એ, અને એ અમારા નિર્ણયો હોય તો ગલત હોઈ શકે, પણ સદગુરુના નિર્ણયો કોઈ પણ દિવસ ગલત હોઈ શકતા નથી. એટલે દુનિયા ચાહે જે કહી દે, પણ જે પણ નિર્ણયો લીધા સુધી એ બધાની રૂબરૂમાં જ લીધેલા. જે સદગુરુની મરજી હોય એ આપણે કર્યા કરવાનું. ને તો બાબાએ એમના ચરિત્રમાં એમ લખેલું કે મારા પર કાં બધી ભરોસો રાખવા પડે, દુનિયા ઊંધી જતી થઈ જાય. જો ભરોસો કાં સુધી રાખવાનો, જેને ચરિત્ર ધ્યાનથી વાંચેલું હશે તેને ખ્યાલ હશે કે દુનિયા ઊંધી જતી થઈ જાય. એક નહીં, બે નહીં, આખી દુનિયા. તો પણ તમારા આસન પર તમારે સ્થિર, તો તમે એ પરીક્ષામાંથી પાસ. નહીં તો એક જણો કહે એટલે ભાઈ ભક્તિમાં બેહાઈ પડે, એનું જીવનમાં કલ્યાણ થઈ શકતું નથી. સદગુરુના જવાબો પર જેમને વિશ્વાસ કર્યો તેની નાવડી તૈરી છે. ને તો એમ આ તો ચરિત્રના આધારે. એટલે આ ચરિત્રો અહીંયા એટલા માટે મૂકવામાં આવેલા કે એના બાબાના સદગુરુના એક એક શબ્દો કેટલા પવિત્ર છે, અનમોલ શબ્દો છે. અને સદગુરુના સાનિધ્યમાં, સદગુરુના રસ્તે તમે ચાલ્યા કરે તો આ દુનિયાની તાકાત નથી કે તમારો વાળ પણ વાંકો કરી શકે. કારણ કે પ્રહલાદને ઉપરથી ઉડાલ નાખવામાં આવ્યો, એને અગ્નિમાં મારવામાં આવ્યો, પણ હરિનું નામ સ્મરણ ચાલુ હતું
એટલે એ પ્રહલાદનો વાટો વાર પણ આ જગતની કરી શ્રી છે. એટલે ભગવાન પર, કારણ કે આ તો બધા માયામાં ડૂબેલા, એટલે એમની નાવડીમાં બેહવા જાય તો નાવડી ડૂબા વગર રહેતી નથી. એટલે સદગુરુની નાવડીમાં જ બેસવાનું. અને આપણા સદગુરુ સાંઈ બાબા છે. એટલે એમના ચરિત્ર હિસાબે આપણે બધાએ જાણ્યા કરવાનું. તો હવે પછી આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી લઈએ અને પછી આરતી કરીને આરતીમાં આરતીને સાથે કરીએ.